નેશનલ સોરી NDLTD નેટવર્ક ડિજિટલ લાઇબ્રેરી ઓફ થીસીસ એન્ડ ડિજિટેશન. NDLTD એટલે કે નેટવર્ક ડિજિટલ લાઇબ્રેરી ઓફ થીસીસ એન્ડ ડિજિટેશન, જેની સ્થાપના થઈ હતી 1996 વર્જિના ટેક યુએસએ ની આગેવાની હેઠળ. આ એક આંતરરાષ્ટ્રીય સંઘ છે જેમાં યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ, લાઇબ્રેરીઓ અને વ્યક્તિગત સભ્યો સામેલ છે, જેનો હેતુ છે વિશ્વભરના થીસીસ અને ડિજિટેશનને ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવું અને તેનું વૈશ્વિક સ્તરે વહેંચાણ કરવું. હેતુઓ જોઈએ તો સંશોધન માટે ETD ની ઉપલબ્ધ કરાવી, વિશ્વભરના શૈક્ષણિક સંશોધનને ઓપન એક્સેસ દ્વારા ઉપલબ્ધ કરાવવું, ડિજિટલ લાઇબ્રેરીના વિકાસ માટે ટેકનોલોજી, ટ્રેનિંગ અને માર્ગદર્શન આપવું, વિવિધ ભાષાઓ અને વિષયોમાં થયેલા સંશોધનને વૈશ્વિક સ્તરે એકીકૃત કરવું, LIS અને એકેડેમિક સંસ્થાઓમાં ડિજિટલ પ્રિઝર્વેશન અને મેટાડેટા સ્ટાન્ડર્ડ્સને પ્રોત્સાહિત કરવું. જો પ્રવૃત્તિઓ જોવામાં આવે તો ETD રિપોઝિટરી, જેમાં વિશ્વની અનેક યુનિવર્સિટીઓના ETD એક જ નેટવર્ક દ્વારા ઉપલબ્ધ થવા. ઉદાહરણ તરીકે ઇન્ડિયામાં શોધગંગા, યુએસએ નો પ્રોક્વેસ્ટ ETD. એન્યુઅલ ETD સિમ્પોઝિયમ દરેક વર્ષે આંતરરાષ્ટ્રીય પરિસંવાદ જેમાં ETD મેનેજમેન્ટ, મેટાડેટા સ્ટાન્ડર્ડ અને ઓપન એક્સેસ પર ચર્ચા થાય છે. ટ્રેનિંગ અને ગાઈડન્સ, જ્યાં લાઇબ્રેરિયન, સંશોધક અને વિદ્યાર્થીઓ માટે વર્કશોપ. એવોર્ડ્સ અને રેકોગ્નાઇઝેશન જોઈએ તો શ્રેષ્ઠ થીસીસ ડિઝર્ટેશન માટે એવોર્ડ્સ આપવાનું. NDLT ના ફાયદા તો સંશોધનકારો માટે વૈશ્વિક સ્તરે ETD સુધી મફત એક્સેસ, નોલેજ શેરિંગ, એક દેશનું સંશોધન બીજા દેશના વિદ્યાર્થીઓ સુધી પહોંચે, ગ્લોબલ કોલાબોરેશન, યુનિવર્સિટીઓ વચ્ચે સહકાર, ઇઝી સર્ચ અને રિટ્રીવલ એટલે કે મેટાડેટા સ્ટાન્ડર્ડ દ્વારા ઝડપથી શોધી શકાય. LIS વિદ્યાર્થીઓ માટે ડિજિટલ લાઇબ્રેરી, મેટાડેટા સ્ટાન્ડર્ડ અને ઓપન એક્સેસના પ્રાયોગિક ઉદાહરણ છે. ભારતમાં NDLT નો પ્રભાવ જોઈએ તો ભારત NDLT નો સક્રિય સભ્ય છે. ઇમ્પ્લિમેન્ટેશન સંસ્થા દ્વારા સંચાલિત શોધગંગા પ્રોજેક્ટ એ ભારતનો ભાગ છે. શોધગંગા મારફતે ભારતીય યુનિવર્સિટીઓમાં થયેલી લાખો થીસીસ અને ડિઝર્ટેશન વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ છે. મહત્વ તો LIS વિદ્યાર્થીઓ માટે ડિજિટલ રિપોઝિટરીઝ અને ETD મેનેજમેન્ટ વિષયમાં NDLTD ઉત્તમ ઉદાહરણ છે. તે ડિજિટલ પ્રિઝર્વેશન, ઇન્ટરઓપરેબિલિટી સ્ટાન્ડર્ડ્સ, મેટાડેટા વગેરે અભ્યાસ માટે ઉપયોગી થઈ શકે છે તથા સંશોધકોને ગ્લોબલ રિસર્ચ ટ્રેન્ડ સમજવામાં સહાય કરે છે.